વડોદરાના ઓપી રોડ મનીષા ચોકડી ટાગોરનગરમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં કાવડ યાત્રા પહોંચતા શ્રદ્ધાભેર સ્વાગત કરાયું હતું। દેવી પૂજક સમાજ દ્વારા યોજાયેલા કાવડ યાત્રા વાસદથી વડોદરાના મનીષા ચોકડી ટાગોરનગર ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર આવી પહોંચી હતી। દેવી પૂજક સમાજ દ્વારા આજે વાસદથી વડોદરા સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં 30થી વધુ દેવી પૂજક સમાજના શ્રદ્ધાળુઓ અને ભક્તો જોડાયા હતા। કાવડ યાત્રા પદયાત્રા કરી વાસદથી મનીષા ચોકડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી, જ્યાં તેઓનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ કાવડ યાત્રાઓ દ્વારા કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર નદીઓના જળથી પીપળેશ્વર મહાદેવનો જલાભિષેક કરવામાં આવ્યો હતો અને યાત્રાને સંપન્ન કરવામાં આવી હતી। આજરોજ જૂના પાદરા રોડ પર આવેલ ટાગોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વાસદથી ભગવાન શિવના ભક્તો કાવડ યાત્રા લઈને આવ્યા છે અને આજના આ સુંદર પવિત્ર દિવસે અમારી સોસાયટીના મંદિરે કાવડ યાત્રા લઈને આવેલા ભક્તોએ ભગવાનને જળ અર્પણ કર્યું છે અને કાવડ યાત્રીઓનો સ્વાગત કરવાનો અમને મોકો મળ્યો છે, લાવો મળ્યો છે। એ બદલ હું સૌનો આભાર માનું છું ને ભગવાન શિવનું પણ ચરણોમાં વંદન કરું।